સત્ય સનાતન ધર્મનો બોલે નિરાત મહારાજનો જય. સદગુરુ મહેન્દ્ર રામ મહારાજનો પધારેલા હરિ ગુરુ સંતનો જય. સદગુરુ તમારા ચરણે નમો. એ જ સદગુરુ તમારા ચરણે નમો. અને માંગું પ્રેમ પરસા દયા કરી ગુરુ મારા દેજીઓ. એક હરિરસ અમૃત એ દયા કરી ગુરુ મારા દેજીઓ. એક હરિરસ અમૃત તો બાપ આજનો પાવન પ્રસંગ મોટી વાવ ગામ સેવન્યા ફળિયું બારિયા પરિવાર એમાં ભક્તરાજ જસવંતભાઈ તેમના સુપુત્ર તેમજ પૂરું બારિયા પરિવાર ભક્ત મંડળ નિરાત ભક્ત મંડળ ને કોટી કોટી વંદન. આજે સામાજિક પ્રસંગ જેને આપણે ચાંદલા વિધિ કહીએ એ દિવસનો કાર્યક્રમ લગભગ મારા ખ્યાલથી કલાક પહેલા પૂર્ણાવતી થઈ અને ત્યાર પછી ભજન સત્સંગ સંત દર્શન નો લાવો. ભજન અને ભોજન સંત દર્શન કરાયું. આપણને જે કઈ લાભ અપનાવ્યો તે બદલ પરિવારની કોટી કોટી વંદન. આવા વિકટ સમયની અંદર છેલ્લા અઠવાડિયાથી તો સાહેબ ચાંદલા એટલી માંજા મૂક્યા છે ને, દરેકને ફોન કર્યો તો એમ જ કે આજે મારે 4 ચાંદલા છે. કોઈ એકની વાત કરતું જ નથી. અને આવા વિકટ સમયની અંદર ફરી પાછું આ ભજન ગોઠવવું ને એ સદગુરુની મેર છે સાહેબ. માણસને બધા ભાવ આવે પણ સાહેબ આ ભાવ કોઈ કોકને આવતો હોય કે મારા આંગણે સંત આવે, કોઈ અતિથિ આવે, સંત પરુણલા જે ઘર આવે એ ઘર મંદિર કહાવે. સંત એક જંગમ તીરથ છે સાહેબ. બીજા નંબરમાં કેવા જઈએ તો ફરતું દવાખાનું છે. ગંગાના દર્શન તમારે કરવા હોય ને સાહેબ તો અહીંથી તમારે હરિદ્વાર જવું પડે અને ત્યાં આગળ પાછી ડૂબકી મારવી પડે. સમય જોઈએ, સંપત્તિ જોઈએ, તંદુરસ્તી જોઈએ, આ બધું હોય તારે ગંગાની અંદર તમે ડૂબકી મારી શકો બાપ. પણ એ ગંગામાં તમે ડૂબકી મારો ને શરીરનો મેલ કદાચ જતો રહે, મનનો મેલ નહીં જાય સાહેબ. વર્ષે જે મહા કુંભ, આમ તો કુંભ મતલબ કે ફરતી ગંગા છે,
12 વર્ષે કુંભ મેળો આવે, પણ આ 144 વર્ષમાં મહાકુંભ લગભગ આ પરિવારમાંથી પણ સાહેબ રમણભાઈ જયા, કોટી કોટી વંદન. ઘણા બધા ગયા છે આપણા પૂરા ભારતમાંથી ને પૂરા વિશ્વમાંથી જેનો લાભ લીધો છે. જવું જોઈએ, પણ જ્યારે પરિવર્તન લાવવું હોય ને સાહેબ, તો સમરસ સદગુરુના સાનિધ્યમાં જવું પડે. ગંગામાં ડૂબકી મારવાથી જો પાવન થવાતું હોય ને સાહેબ, તો ગંગા કિનારે રહેનારા કશું કરવાની જરૂર નહીં પડે સાહેબ. ભેળો પણ ભાળે નહીં ભીમો કે ભગવાન, 4 આંગળ ને છેટું આંખ દેખી શકે ન કામ. જગતના દરેક જીવને એક જ હૃદયની અંદર રટણ છે, શાંતિ જોઈએ. એ કઈ શાંતિ જોઈએ એ વ્યક્તિ ખુદને ખ્યાલ છે. કોઈ બેન દીકરીને લગ્ન કરીએ 4 વર્ષ થયા હોય અને કદાચ એના ઘરે પારણું ઝૂલતું નહીં હોય ને, તો સાહેબ પેલી શરૂઆત ઘરમાંથી જ થાય. સાસુ ત્રાસુ જોવાની શરૂઆત કરી દે. એની પાછળ લગ્ન થયા હતા, એના ઘરમાં હાવા જેવો દીકરો, મારે તો હજુ કશું જ નથી. તે વાસી કુક છે દીકરીને સાહેબ એક શેર માટીની ખોટ છે. પરમાત્મા એકવાર કૃપા કરે, દીકરી હાલ કે દીકરો હાલ, મારી કુખે બાળકનો જન્મ થાય તો આ જગતના મેણમાંથી ઉભરી જાઉં. શેર માટીની ખોટ અને શેર માટી એટલે મારે શાંતિ થઈ જાય. પથ્થર એટલા દેવ કર્યા હોય, કઈક માનતા રાખી, કઈક ખોળા ભરાય, કઈક નું કઈક વેત્ર કર્યા હોય, ત્યાર પછી દીકરાનું સાહેબ મોડું દુખ્યું હોય. અને એ દીકરો એટલો લાડકોડથી ઉછરતો હોય, 18 વર્ષની ઉંમર થાય અને દીકરાની અંદર કદાચ કબુદ્ધિ પેદા થાય ને સાહેબ, એની જિમ્મેદાર પણ જનેતા જ છે સાહેબ. પ્રહલાદને 5 વર્ષની અંદર પરમાત્માની પ્રાપ્તિ થાય, એની જિમ્મેદાર પણ એની જનેતા જ છે. આપણો દીકરો અગર ચોર થાય, ડાકુ થાય, લુચ્ચો થાય, લંપટ થાય, એની જિમ્મેદારી માતા પિતાની જ છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે સાહેબ. કારણ કુવામાં હોય એ જ વાડામાં આવે. પ્રહલાદની જનેતા સાહેબ જ્યાંથી 1 મહિનાથી 9 મહિના સુધી સાહેબ એક નાઈટ પણ એવી નહીં ગઈ હોય કે સંતના સાનિધ્યની અંદર સત્સંગ ન સાંભળ્યો હોય. તો હાલ પણ પરમાત્મા સાહેબ આ ધરા પર પ્રગટ થવા માટે તલ પાપડી છે. કૌશલ્યા જેવી જનેતા મળે, દશરથ જેવો બાપ મળે તો સાહેબ રામનો જન્મ થાય. વસુદેવ જેવો બાપ મળે, દેવકી જેવી જનેતા મળે તો સાહેબ કૃષ્ણનો જન્મ થાય. સમાજની અંદર જે ખોટ પૂરવાની એ આપણે નથી પૂરતા સાહેબ. મારો કહેવાનો મતલબ દરેકને કંઈક ને કંઈક આનંદ જોઈએ છે. આનંદ કે પરમાનંદ ને આ તો માણહે માણહે ફેર. કપાળે કપાળે ફેર છે. જેસો આનંદ સંત ફકીરી में એસો આનંદ નહીં અમીરે में. મેરો મન લાગો યાર ફકીરે. વિચાર કરો આજના પ્રસંગની અંદર
સગા સંબંધી કેટલા બધા આવીને ગયા છે. અને આજે સત્સંગ સભાની અંદર તમે જુઓ, આમ 2 સેકન્ડની અંદર ગણતરી કરા જાય આટલા જ બેઠા છે. આ કઈ દુઃખની બાબત નથી. શોક દુઃખી થવાનો કોઈ સવાલ નથી, કારણ કે ભાગ્ય વિનાનું નરકોડી. તો બાપ, આ ધર્મની ધાર ઉપર ચાલવું, ધર્મના માર્ગ ઉપર ચાલવું એ સહેલું નથી સાહેબ. ભૂખે મારું ભોય સવાડું, તનની પડાવું ખાલ, એટલું કરતા હરિના વિસરે પાછળ કરું ન્યાય. આગળના મહાપુરુષોનો ઇતિહાસ જોવો સાહેબ, જેનો અત્યારે ગામડે ગામડે રામાયણ થઈ રહી છે, એ અયોધ્યા પર તમે દ્રષ્ટિ કરો સાહેબ, અયોધ્યાનું એક એક પાત્ર સમર્પણ આપ્યું છે. રામ રાજા બનવાનો હતો, એ જ રાતે વનવાસ થઈ ગયો સાહેબ. અને 1-2 દિવસનો નહીં, 14 વર્ષનો વનવાસ. આપણે તો કદાચ હલંગ 2 રાતના ઉજાગરા હોય ને, ત્રીજી રાત કદાચ આપણી વિકેટ ગબડી જાય, પણ ભાઈના સેવા માટે લક્ષ્મણ 14 વર્ષ સુધી જાગ્યો. એક ધારો જાગ્યો, અને જાગ્યો એનું કારણ ની જનેતા હતી. માં જ્યારે વનમાં લક્ષ્મણ જવા માટે નીકળ્યો ને, તેની માં સુમિત્રાએ કીધું, બેટા સપનામાં પણ તું ઈર્ષા નહીં કરતો, તારો જન્મ રામ માટે થયો છે. અંજનીના કુખે હનુમાનજીનો પ્રાગટ્ય થયું, તો અંજની માતાએ પણ હનુમાનને કીધું, હનુમાન તારો જન્મ ખાલી રામની સેવા માટે થયો છે. લક્ષ્મણે વિચાર કર્યો, ઊંઘ આવે આ ઊંઘની અંદર સપનામાં પણ ઈર્ષા થાય ને, તો મારી માનું વચન ખંડિત થાય, તો સાહેબ એની નિંદ્રાને ત્યાગી. એક ધારો 12 વર્ષ સુધી પાપણથી પાપણ સાહેબ ભેગું નથી કર્યું લક્ષ્મણે. આ નિંદ્રા દેવી ખુદ પ્રસન્ન થઈ, દયા આવી. એને પણ ખભે ખટાકો જે દુધારી જ પગ તળથી જમીન જતી રહી સાહેબ. બરાબર રાતના 12 વાગે એ નિંદ્રા દેવી ખુદ આવી અને લક્ષ્મણ કर्ण આવે ને આજીજી વિનંતી કરે છે, બાપ આ જગતની અંદર તું એવું વીર છે કે આજે 12 વર્ષ થાય, 12 વર્ષમાં તે નિંદ્રાનો આનંદ નથી માની, પાપણ તારી ભેગીને થાય, વંદન કરું, પણ મન તમારા પર દયા આવી, ખાલી મારા પાલવનો એક ઝાપટ તમારી આંખ ઉપર મારવા દો, અને તમારા પાપણ ખાલી ભેગા થશે ને, તો 12 વર્ષની ઊંઘ તમારી ખતમ થઈ. અને તારે લક્ષ્મણ બોલ્યો તો, જા જા નિંદ્રા હું તને વારો, તું છો નાર ધુતારી, યોગી લૂટ્યા ભોગી લૂટ્યા, લૂટ્યા કવિજન. આ સમર્પણનો ભાવ છે. ભક્તિ એ સમર્પણનો વિષય છે સાહેબ. ભક્તિ કોઈ બહારનો ઢોળ નથી. ભગવા પહેરવાથી ભક્તિ નહીં થાય, મોટી માળા પહેરવાથી ભક્તિ નહીં થાય, મોટા તિલક કરવાથી ભક્તિ નહીં થાય. ભક્તિ એટલે ભીતરી શુદ્ધિ. આજ જુઓ સાહેબ, બગદાણા બાપા સીતારામ કોઈ વહેનો તો કાઢ્યો, દિવસના હજારો લોકો, લાખો લોકો જમે છે સાહેબ. મેં તો લગભગ 3 વાર દર્શન કર્યા, પણ પૂરા બગદાણા મંદિર સાહેબ આપણે ફરીએ ને, આ માખીનું તમને દર્શન નહીં થશે. હજારો પબ્લિક જમે છે, એ પાત્રની અંદર એક કણ તમને